નમસ્કાર. હિતેશ સારથીમાં તમારું સ્વાગત છે. યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે ચાલો સફળતાના આ માર્ગે સાથે ચાલીએ. Welcome, future officers. Thank you for joining today's session at Hitesh Sarthi. And today we are deep diving for today's session. નમસ્કાર દેશના ભાવિ અધિકારીઓ, હું હિતેશ સારથી આપ સૌનું અમારા આ ખાસ સત્રમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે માત્ર યુપીએસસી ભૂગોળના પાછલા વર્ષોના પ્રશ્નો ઉકેલવા નથી ના આજે આપણે એ પ્રશ્નોનું વિઘટન કરવાની, એને તોડી મરોડીને એના મૂળ સુધી પહોંચવાની કળા શીખવાના છીએ. આ એક એવી કળા છે જે તમને માત્ર સાચા જવાબ સુધી જ નહીં પણ પરીક્ષકના મન સુધી લઈ જશે. તો ચાલો આજની ચર્ચાની શરૂઆત એક બહુ જ મહત્વના સવાલથી કરીએ. મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે છે? પીવાયક્યુઝની બુક લે છે, એને ટિક માર્ક કરીને પતાવી દે છે, જાણે કોઈ ચેકલિસ્ટ હોય. પણ શું આ સાચો રસ્તો છે? જરા વિચારો, શું પીવાયક્યુઝ માત્ર એક કામ છે જે પૂરું કરવાનું છે, કે પછી એ એક હોકાયંત્ર છે, એક કંપાસ છે જે તમને તૈયારીના આ વિશાળ સમુદ્રમાં સાચી દિશા બતાવી શકે? આજે આપણે આ જ વાત સાબિત કરવાના છીએ. તો આજના આપણા સત્રનો રોડમેપ કંઈક આ પ્રમાણે રહેશે. પહેલાં આપણે સમજીશું કે પીવાયક્યુઝ આટલા મહત્વના કેમ છે. પછી હું તમને એક માસ્ટર કી આપીશ, 5W1H ફ્રેમવર્ક. ત્યારબાદ આપણે સાથે મળીને કેટલાક પ્રશ્નોનું લાઈવ એનાલિસિસ કરીશું. એમાંથી શું શીખ્યા અને કઈ ભૂલોથી બચવું એની ચર્ચા કરીશું. અને અંતે હિતેશ સારથી સાથે તમારી આગળની સફર કેવી રહેશે એના પર વાત કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. જો પીવાયક્યુઝનું સાચું મૂલ્ય, સાચો જવાબ કયો છે એ જાણવામાં નથી. અરે એ તો તમને કોઈ પણ આન્સર કીમાં મળી જશે. એનું સાચું મૂલ્ય તો એની પાછળ છુપાયેલું છે. પરીક્ષક શું વિચારી રહ્યો છે, કયા ટોપિક્સ એમના ફેવરેટ છે અને તમારે કેટલી ઊંડાઈ સુધી જવાની જરૂર છે એ સમજવામાં છે. તો આ પીવાયક્યુઝ આપણને શું શીખવે છે? સૌથી પહેલાં તો એક્ઝામિનરનું માઇન્ડસેટ સમજાય છે. કયા વિષયો જેમ કે ક્લાઇમેટોલોજી, પર્યાવરણ કે પછી મેપિંગ, એમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે, એની પેટર્ન પકડાય છે. સાચો જવાબ ન ખબર હોય તો પણ ખોટા વિકલ્પોને કેવી રીતે દૂર કરવા એની કળા શીખવા મળે છે. અને સૌથી અગત્યનું એ ખબર પડે છે કે કોઈ વિષયને કેટલો ઊંડાણપૂર્વક વાંચવો. આ બધું કરવાથી જે આત્મવિશ્વાસ બને છે ને, એ જ પરીક્ષામાં તમારું સૌથી મોટું હથિયાર સાબિત થાય છે. તો હવે સવાલ એ થાય કે આ બધું કરવું કેવી રીતે? એના માટે હું આજે તમને એક માસ્ટર કી, એક બ્રહ્માસ્ત્ર આપવા જઈ રહ્યો છું. અને એ છે 5W1H ફ્રેમવર્ક. આ કોઈ જટિલ ફોર્મ્યુલા નથી, પણ વિચારવાની એક પદ્ધતિ છે જે કોઈપણ પ્રશ્નોના તાળાને ખોલી શકે છે. તો શું છે આ 5W1H? બહુ જ સરળ. 6 સવાલો. વોટ એટલે કે શું, વાય એટલે કે શા માટે, વેર એટલે કે ક્યાં, વેન એટલે કે ક્યારે, હુ એટલે કે કોણ અને હાઉ એટલે કે કેવી રીતે. આ 6 સવાલો જ્યારે તમે કોઈપણ પ્રશ્નને પૂછો છો ત્યારે તમે એ વિષયના મૂળ સુધી પહોંચી જાઓ છો, એનું 360 ડિગ્રી વિશ્લેષણ કરી લો છો. અને સિવિલ સર્વિસ માટે આ જ તો જોઈએ છે. ચાલો આને થોડું વધુ સમજીએ. વોટથી આપણને પ્રશ્નોનો મુખ્ય વિષય ખબર પડે છે. વાય આપણને એની અગત્યતા સમજાવે છે કે ભાઈ આ ટોપિક સમાચારમાં કેમ હતો. વેર એનો ભૌગોલિક સંદર્ભ આપે છે. વેન સમયનું પરિમાણ જોડે છે. હુ એની સાથે સંકળાયેલા લોકો કે સમુદાયો વિશે વાત કરે છે. અને હાઉ એની પાછળની પ્રક્રિયા સમજાવે છે. આ 6 સવાલો ભેગા થઈને એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. ચાલો થિયરીની ઘણી વાતો થઈ. હવે સમય છે આ ફ્રેમવર્કને એક્શનમાં જોવાનો. આપણે સીધા જ યુપીએસસીના તાજેતરના પેપરમાંથી કેટલાક પ્રશ્નો ઉઠાવીશું અને એનું લાઈવ વિશ્લેષણ કરીશું. તૈયાર છો? આપણી સામે છે યુપીએસસી 2024નો એક પ્રશ્ન. પહેલી નજરે તો આ એકદમ સીધો સાદો ફેક્ટ બેઝડ સવાલ લાગે છે, ખરું ને? કે ભાઈ વિશ્વની સૌથી લાંબી સરહદ કઈ છે? પણ શું આપણે માત્ર જવાબ જાણીને આગળ વધી જઈશું? ના, બિલકુલ નહીં. આપણે આનું પોસ્ટમોર્ટમ કરીશું. ચાલો આપણું 5W1H ફ્રેમવર્ક લગાવીએ. શું પૂછ્યું છે? સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ક્યાં છે? સાચો જવાબ છે કેનેડા અને યુએસએ વચ્ચે, જેની લંબાઈ લગભગ 8,893 કિલોમીટર છે. શા માટે આ જાણવું જરૂરી છે? કારણ કે આ માત્ર એક રેખા નથી, આ વિશ્વના સૌથી મોટા વેપારી ભાગીદારો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે સૌથી અગત્યનો સવાલ, કેવી રીતે આ જ્ઞાનને વિસ્તારવું? તો બાકીના ઓપ્શન્સ જુઓ. રશિયા કઝાકિસ્તાનની સરહદ વિશ્વની બીજી સૌથી લાંબી સરહદ છે. ભારત ચીનની સરહદની લંબાઈ અને એના પરના વિવાદો વિશે જાણવું જોઈએ. આ જ રીતે ભારત બાંગ્લાદેશ અને ભારત મ્યાનમારની સરહદો પર કયા રાજ્યો આવેલા છે એ પણ યુપીએસસી પૂછી શકે છે. જુઓ, એક સવાલમાંથી આપણે બીજા 4-5 સંભવિત સવાલોની તૈયારી કરી લીધી.
આને કહેવાય સાચું વિશ્લેષણ. સરસ. હવે એક સ્ટેપ આગળ વધીએ. આ પણ યુપીએસસી 2024નો જ પ્રશ્ન છે, પણ આ થોડો વધારે જટિલ છે. આ છે સ્ટેટમેન્ટ બેઝડ સવાલ, જ્યાં દરેક શબ્દ સોનાના તોલે હોય છે. અહીંયા તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાની સાચી કસોટી થાય છે. ચાલો એક એક વિધાનને ચકાસીએ. પહેલું વિધાન, રાતા સમુદ્રમાં બહુ ઓછો વરસાદ પડે છે. ચાલો પૂછીએ, ક્યાં અને શા માટે? તો રાતો સમુદ્ર આફ્રિકા અને એશિયાના રણ પ્રદેશોની વચ્ચે ઉષ્ણકટિબંધીય ઉચ્ચ દબાણ પટ્ટામાં આવેલો છે, માટે જ્યાં વરસાદ ઓછો અને બાષ્પીભવન વધુ હોય. તો પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન, એમાં કોઈ નદી ભળતી નથી. ફરીથી આસપાસનો વિસ્તાર જ રણ પ્રદેશ છે, તો કોઈ મોટી બારમાસી નદી ક્યાંથી આવવાની? એટલે આ વિધાન પણ સાચું છે. તો બંને વિધાનો સાચા છે. આ જ તર્કનો ઉપયોગ કરીને આપણે પર્શિયન ગલ્ફ, ભૂમધ્ય સમુદ્ર કે બાલ્ટિક સમુદ્રની લાક્ષણિકતાઓ વિશે પણ વિચારી શકીએ છીએ. યુપીએસસીને આવા વિશિષ્ટ ભૌગોલિક સ્થાનો ખૂબ પસંદ છે. હવે જોઈએ ત્રીજું ઉદાહરણ, જે યુપીએસસી 2023માંથી છે. આ જુઓ યુપીએસસીનો નવો ટ્રેન્ડ. હવે સીધા સવાલ નહીં, પણ તુલનાત્મક વિશ્લેષણ માગે છે. અહીં ભારત અને ચીનની કૃષિની સરખામણી કરવામાં આવી છે. આ પ્રકારના પ્રશ્નો તમારી કોન્સેપ્ચ્યુઅલ સમજ અને ડેટા યાદ રાખવાની ક્ષમતા બંનેને ચકાસે છે. ચાલો આને પણ વિઘટિત કરીએ. શું છે ભારત અને ચીનની ખેતીની તુલના? શા માટે આ મહત્વનું છે? કારણ કે આ વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છે અને ખાદ્ય સુરક્ષા એ બંને માટે મુખ્ય મુદ્દો છે. હવે તથ્યો પર આવીએ. પહેલું વિધાન, ભારત પાસે ચીન કરતાં વધુ ખેતીલાયક જમીન છે. આ બિલકુલ સાચું છે. બીજું વિધાન, ભારતમાં સિંચાઈ હેઠળના વિસ્તારનો ગુણોત્તર ચીન કરતાં વધુ છે. આ વિધાન સાચું છે. ચીન કરતાં ભારતમાં સિંચાઈ હેઠળના વિસ્તારનું પ્રમાણ વધુ છે. ત્રીજું વિધાન, ચીનની સરખામણીમાં ભારતની કૃષિ ઉત્પાદકતા પ્રતિ હેક્ટર વધુ છે. આ વિધાન સ્પષ્ટપણે ખોટું છે. ચીનની ઉત્પાદકતા આપણા કરતાં ઘણી વધારે છે. તો આપેલા 3 વિધાનોમાંથી 2 વિધાનો સાચા છે. જુઓ, અહીંયા લગભગ કે આશરે જેવું જ જ્ઞાન નહીં ચાલે, એકદમ ચોક્કસ તથ્યોની જરૂર પડશે. તો મિત્રો, આ 3 ઉદાહરણો જોયા પછી આપણને શું શીખવા મળ્યું? આપણે શું બોધપાઠ લઈ શકીએ? ચાલો આખા વિશ્લેષણનો સાર કાઢીએ અને એને એક રણનીતિમાં ફેરવીએ. આ ટેબલ છેલ્લા 2 વર્ષના ટ્રેન્ડને બહુ સારી રીતે સમજાવે છે. હવે હાઉ મેની સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ, એટલે કે કેટલા વિધાનો સાચા છે, એવા પ્રશ્નો વધી રહ્યા છે. આનો સીધો મતલબ એ છે કે એલિમિનેશન ટેકનિક હવે ઓછી કામ લાગશે. તમારે દરેક વિધાન વિશે પાક્કું જ્ઞાન હોવું જરૂરી છે. બીજું, પર્યાવરણ અને આર્થિક ભૂગોળ જેવા વિષયોનું મહત્વ સતત વધી રહ્યું છે. અને છેલ્લે, યુપીએસસી હવે ગોખણપટ્ટી નહીં, પણ તમારી વૈચારિક સ્પષ્ટતા અને વિશ્લેષણ કરવાની ક્ષમતાને ચકાસી રહી છે. મેં મારા આટલા વર્ષોના અનુભવમાં જોયું છે કે ઉમેદવારો ક્યાં ભૂલ કરે છે. સૌથી મોટી ભૂલ છે ઉતાવળ. પ્રશ્ન ઝડપથી વાંચી લે છે અને નોટ, ઓનલી, ઓલ જેવા નાના પણ મહત્વના શબ્દો ચૂકી જાય છે. ઘણીવાર કોઈ ઓપ્શન જાણીતો લાગે એટલે એને સાચું માની લે છે, ભલે એમને પાક્કી ખબર ન હોય. આ ભૂલોથી બચવું પડશે. એની સામે શ્રેષ્ઠ પદ્ધતિ શું છે? દરેક પ્રશ્નને સમય આપો, એનું વિઘટન કરો, દરેક શબ્દને ધ્યાનથી વાંચો અને પછી જ જવાબ આપો. સફળ અને અસફળ ઉમેદવાર વચ્ચેનો તફાવત આ નાની નાની બાબતો જ નક્કી કરે છે. આ બધું જાણીને કદાચ થોડી ચિંતા થઈ શકે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ લાંબી અને કઠિન સફરમાં અમે એટલે કે હિતેશ સારથી તમારી સાથે છીએ. ચાલો જોઈએ કે આ યાત્રામાં અમે કેવી રીતે તમારા સાથી બનીશું. આ તો માત્ર શરૂઆત છે. હિતેશ સારથી પર અમે ટૂંક સમયમાં જનરલ સ્ટડીઝના દરેક વિષય માટે આવા જ ઊંડાણપૂર્વકના PYQ વિશ્લેષણ સત્રો લઈને આવી રહ્યા છીએ. સાથે જ યુપીએસસી અને જીપીએસસી મેઇન્સ માટે ખાસ સત્રો, કરંટ અફેર્સને સિલેબસ સાથે કેવી રીતે જોડવું એની સમજ અને સફળ ઉમેદવારો સાથે સીધો સંવાદ, આ બધું જ તમને અહીં મળશે. અમારો એક જ ધ્યેય છે, તમારી સફળતાની આ યાત્રામાં તમારા સાચા સારથી બનવાનું. પ્રિલિમ્સની સાથે સાથે મેઇન્સની તૈયારી પણ એટલી જરૂરી છે. તો આ રહ્યું તમારા માટે આજનું હોમવર્ક. એક બહુ જ અગત્યનો અને સાંપ્રત વિષય, ક્લાઇમેટ ચેન્જની ભારતીય ચોમાસા અને ખેતી પર અસર. આના પર 250 શબ્દોમાં એક સુંદર જવાબ લખવાનો પ્રયત્ન કરજો. આનાથી તમારી વિચારવાની અને લખવાની બંને ક્ષમતાઓનો વિકાસ થશે. તો હવે આપણે આજના આ માસ્ટર ક્લાસના સમાપન તરફ છીએ. મને આશા છે કે આજની ચર્ચામાંથી તમને એક નવી દૃષ્ટિ મળી હશે, તૈયારી માટે એક નવી દિશા મળી હશે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, આ સફર લાંબી છે. ક્યારેક સફળતા મળશે, ક્યારેક નિરાશા,
પણ સૌથી જરૂરી છે સાતત્ય, એટલે કે કન્સિસ્ટન્સી. રોજ પરફેક્ટ હોવું જરૂરી નથી, પણ રોજ પ્રયાસ કરવો જરૂરી છે. તમે જે દરેક પ્રશ્ન ઉકેલો છો, જે દરેક પાનું વાંચો છો, એ તમને તમારા લક્ષ્યની નજીક લઈ જાય છે. બસ હાર માનવાની નથી. આ સત્રમાં મારી સાથે જોડાવા બદલ અને આટલી ધીરજથી મને સાંભળવા બદલ હું તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. યાદ રાખજો, હિતેશ સારથીનું એકમાત્ર મિશન છે તમારી સફળતા, અને એના માટે અમે હંમેશા પ્રતિબદ્ધ રહીશું. જો તમને અમારો આ પ્રયાસ ખરેખર ગમ્યો હોય તો આ સત્રને લાઇક કરજો, તમારા જેવા બીજા મિત્રો સાથે શેર કરજો અને અમારી હિતેશ સારથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા વિચારો અને સૂચનાઓ અમારા માટે બહુ જ કિંમતી છે, તો એને કોમેન્ટમાં જરૂરથી લખજો. અને હા, તૈયાર રહેજો, કારણ કે બહુ જ જલ્દી આપણે મળીશું આપણા આગામી મિશનમાં, જ્યાં આપણે પોલિટીના પ્રશ્નોનું આવી જ રીતે વિઘટન કરીશું. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો. જય હિન્દ. જોવા બદલ આભાર.